સુરેન્દ્રનગરના રહેવાસી ટાંગલિયા કાળાની કારીગર લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। અંદાજે 700 વર્ષ જૂની ટાંગલિયા કળા લુપ્ત થઈ રહી હતી, જેને જીવંત રાખવા 40 વર્ષથી સંઘર્ષ કરી રહેલા લવજીભાઈ પરમારને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે। પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે પ્રજાસત્તાક દિવસીય પૂર્વ સંધ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે સેનાનો સૂરજ ઉગ્યો હોય તેમ સતત બીજા વર્ષે સુરેન્દ્રનગરના રહીશોને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। ગત વર્ષે હાસ્ય કલાકાર અને સમાજ સેવક ડોક્ટર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો, ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગરના વઢવાણના ડાંગસિયા વસાહતમાં રહેતા અને ટાંગલિયા કળાના કારીગર એવા લવજીભાઈ નાગજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। ટાંગલિયા કળા અંદાજે 700 વર્ષ જૂની કળા છે અને આ કળા લુપ્ત થવાની અણી પર હતી, ત્યારે લવજીભાઈ દ્વારા છેલ્લા 40 વર્ષથી આ ટાંગલિયા કળાને જીવંત રાખવા અથાગ સંઘર્ષ કરવામાં આવ્યો હતો। ટાંગલિયા કળા એક પ્રકારની વાણાટ કામની કળા છે, પરંતુ આ કળા ખૂબ જ ઓછા લોકોમાં જાણે છે। ત્યારે આ કળાએ જીવંત રાખવા લવજીભાઈ તેમજ તેમના સમગ્ર પરિવારજનો દ્વારા સંઘર્ષ કરવામાં આવ્યો છે, જેમાં હાલ તેમના પત્ની, પરિવારના 3 પુત્ર અને પુત્રવધુ સહિતના લોકો જોડાયા હતા। પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ છે। અમારા કુટુંબો, મારા સમાજના માણસો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અમે, અને આ કલાને વધુ પ્રોત્સાહન મળે એવી હું પ્રયાસ કરીશ, અને સરકારશ્રી તરફથી જે મને નવાજવામાં આવ્યો છે, જે મને પદ્મશ્રી આપવામાં આવ્યો છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ પરમાર મુકેશ છે અને હું આ ટાંગલિયા કલા સાથે સંકળાયેલો છું, અને જે ભારત સરકારે જે મારા પપ્પાને પદ્મશ્રી એનાયત જાહેર કર્યો છે તે માટે હું ભારત સરકારનો આભારી છું। અને આ અમારી કલા 700 વર્ષ જૂની કલા છે। એક સમયે જ્યાં અમારી કલા એ લુપ્ત થઈ ગઈ હતી, અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવીને લાવવાનો પ્રયત્ન કર્યો છે। તે બદલ ભારત સરકાર અમને આ પદ્મશ્રી એનાયત કરે છે, અને આનાથી અમારા જેવા જે કારીગરો રહ્યા એમને પણ આ એવોર્ડથી પ્રોત્સાહિત થશે, અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।